અને ખાતર મળે છે તો એક થેલીના 500 રૂપિયા લેખે 2 નંબરમાં આપે છે અને મળતિયાને આ લોકો 15-20 આપી દે છે એટલે એ લોકો 2 નંબરમાં વેચે છે અને આમાં તો હવે મજબૂરીના કારણે અમારે લેવું જ પડે છે. સરકાર તો કહે છે કે બધું બહુ ખાતર મળે છે. અને કાલે કહ્યું કે મેઘરાજમાં બધા ભેગા થઈને ગોડાઉનમાં રાત્રે આવે છે રાત્રે એ લોકો આપે મળતિયાઓને જ આવતા છે, બીજા નથી આવતા. 2000 રૂપિયા તમે એક અરજી લખીને હાલો હું કરાવડાવું છું. કઈ દુકાન વાળો હોય બધા? હું હમણાં કહું છું તાલુકા પ્રમુખને લખીને કરાવડાવું છું. કાળા બજારી કરે છે બધાની તપાસ કરાવડાવી. એની સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, તકલીફો, પીડા, દર્દ, આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જનાક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો છે. તમે જોયું કે બધા જ ગામોએ બધા જ લોકો દ્વારા સર્વ સમાજ દ્વારા એનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર ભટકવું પડે છે. એને હજુ પણ સ્કોલરશીપ નથી મળતી, જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા, પીવાના પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, રોજગાર નથી. અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. બુટલેગરો બેફામ છે, ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે. અને જે ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે, લોકોની પીડાઓ પણ વધી છે, લોકોની તકલીફો પણ વધી છે. ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર, ડીડીઓ, એસપી બધા પગાર લે છે. અને જો અમારી વાત ના સાંભળતા હોય, અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે, એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય, એ બજેટના પૈસામાંથી ખુલ્લેઆમ લૂંટ ચલાવાતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જન આંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે. અને જે રીતે લોકોનો આક્રોશ જોઉં છું, હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અને સરદાર સાહેબ કોઈ જાતિ, કોઈ ભાષા, કોઈ ધર્મ, કોઈ રાજ્ય કે દેશના નેતા નહીં પણ આખા વિશ્વની. એમના માટે અનેક કાર્યક્રમો થતા હોય અને જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે. એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે. નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય. અને રાહુલજીએ હંમેશા ગાંધી, સરદાર, નહેરુની જે ત્રિપુટી હતી અને જે દેશ માટે વિઝન આપ્યું, જે દેશ માટે આગળના કાર્યક્રમો આપ્યા, એને આગળ લઈ જવાની વિચારધારા કોંગ્રેસની છે. જે અંગ્રેજો સામે લડવાનું કામ કોંગ્રેસની વિચારધારાએ કર્યું, ગાંધી, સરદાર, નહેરુના નેતૃત્વમાં લડાઈ લડી, એ આપણા વિભૂતિઓ છે, એ મહાન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, એ મહાન લોકો છે કે જેમણે આ દેશને આઝાદી અપાવી. એ લોકોને આપણે હંમેશા યાદ કરીએ છીએ ને એમના પથ પર આજે પણ ચાલીએ છીએ ને આવતીકાલે પણ ચાલવાના છે. પણ એ ભાજપના ખાલી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટો કરતા કે પત્રો લખતા કે ભાજપના નેતાઓએ ભૂલવું ના જોઈએ, આ એ જ સરદાર સાહેબ છે કે જેમણે RSS પર બેન મૂકવાની વાત કરી હતી.
આ એ જ સરદાર સાહેબ છે જેમણે ભાગલાવાદી જે પરિબળો છે એમની સામે કડક હાથે પગલાં લઈ અને આ દેશને એકને ખંડિત બનાવ્યો.